આપ સૌનું ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી હું જુહી ગાંધી સ્વાગત કરું છું. ઓમેગા એલિવેટર પ્રેઝેન્ટ્સ ન્યૂઝ કેપિટલ ગુજરાત બિલ્ડર ઓફ ધ નેશન કોન્ક્લેવ એન્ડ અવોર્ડ્સ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ કો પાવર્ડ બાય સિલ્વર, હાથી સિમેન્ટ, સિદ્ધિ સિમેન્ટ, આરપીજે હોટેલ, ફ્લેસ ગ્રેનિટો, એસોસિએટ સ્પોન્સર ડિફિક્સ, ઇન પાર્ટનરશિપ વિથ ક્રેડાઈ ગુજરાત. હેલો રાજકોટ, કેમ છો? બધા મજામાં? અવાજ ના આવ્યો. મજામાં? ઓકે, હવે બરાબર. સો આપણે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટને અને સૌરાષ્ટ્ર કચ્છના રિયલ એસ્ટેટ માર્કેટને આજે સેલિબ્રેટ કરી રહ્યા છે. આપણે ખૂબ જ સરસ પેનલ છે આપણી પાસે અને એક રસપ્રદ ચર્ચા અહીંયાથી આગળ આપણે કરવા જઈ રહ્યા છીએ. જો પ્લીઝ મારી સાથે જોડાયેલા રહેજો. એક વખત ફરી એકવાર હું સ્વાગત કરવા માગું છું આપણા ડિગ્નિટરીઝ જે આપણી સાથે અત્યારે મંચ પર ઉપસ્થિત છે. સૌથી પહેલાં તો ઓમેગા એલિવેટર્સના ફાઉન્ડર અને ઓનર ખાસ કુમારપાલ સર અમારી સાથે ઘણા સમયથી એસોસિએટેડ છે. સો વન્સ અગેન વેલકમ ટુ ધ શો અને ખૂબ ખૂબ આભાર સર સમય ફાળવવા માટે. સૌરાષ્ટ્ર સિમેન્ટ પણ અમારા સાથે બહુ લાંબા સમયથી એસોસિએટેડ છે, તો હું સ્વાગત કરવા માગું છું સર. ખૂબ ખૂબ આભાર. સૌરાષ્ટ્ર સિમેન્ટના સેલ્સ હેડ સૌરાષ્ટ્ર ટ્રેડ મિસ્ટર ઉજાસ મહેતા આપણી સાથે જોડાયા છે. ડિફિક્સ એન્ટરપ્રાઇઝ અમારી સાથે આ વખતે એસોસિએટ થયા છે. ખૂબ ખૂબ આભાર સર. સૌથી પહેલાં તો મિસ્ટર હિતાર્થ શાહ આપણી સાથે ઉપસ્થિત છે અને સ્વાભાવિક છે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ પરેશભાઈ અમારી સાથે ઘણા વર્ષોથી એસોસિએટેડ છે. અને પરેશભાઈ રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી જાણીતા ચહેરાઓમાંથી એક, અને મને કંઈ પણ સમજવું હોય ત્યારે હું હંમેશા પરેશભાઈની સાથે સવાલો પૂછતો હોઉં છું. તો સ્વાભાવિક છે સૌરાષ્ટ્ર કચ્છની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. પરેશભાઈ, સ્વાભાવિક શરૂઆત હું તમારી સાથે કરીશ. મુદ્દો સમજવા જેવો અહીં એ છે કે સૌરાષ્ટ્ર કચ્છ, અને આ પેનલનું બાય ધ વે તમે થીમ જોઈ રહ્યા છો, ડેવલપિંગ ટુ ડેવલપ્ડ, વિકાસશીલ તે વિકસિત. આપણે ગ્રામ પંચાયત હતા, તાલુકામાં હતા, ગ્રામ પંચાયતથી નગરપાલિકા બન્યા, મહાનગરપાલિકા બન્યા. હવે આ જે જર્ની થઈ તમારી, ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. મહાનગરપાલિકામાં આવી જવાથી બધું પૂરું નથી થતું, ઘણી બધી જવાબદારીઓ હોય છે. તો કઈ રીતે ડેવલપિંગથી ડેવલપ્ડ આપણે થઈશું તેની વાત અત્યારે કરવી છે. સૌરાષ્ટ્ર કચ્છ સર બહુ મોટો ઝોન છે અને સતત આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા વિકાસ થતો રહ્યો છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો આમ જોવા જાવ તો થોડું પાછળ રહેતું હતું, પણ છેલ્લા થોડા સમયથી જોઈએ તો અહીંયા જે માત્રામાં કામ થઈ રહ્યું છે તે સ્પષ્ટપણે બતાવે છે કે ફોકસ કેટલું છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર. સર, સર્વપ્રથમ તો હું ન્યૂઝ કેપિટલની ટીમને અભિનંદન આપીશ. એક સરસ મજાનો પ્રોગ્રામ સૌરાષ્ટ્રને ખાસ કરીને રાજકોટમાં આપ્યો છે. અમારા બિલ્ડરોને આજે આપ સન્માનિત પણ કરવાના છો, કારણ કે જ્યારે જ્યારે સારું કામ કરે અને એને સન્માન મળે તો એનો ઉત્સાહમાં વધારો થતો હોય છે. આપણે વાત કરવી છે ડેવલપિંગની. આજે જ ક્યાંક ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે ભારતના નહીં પણ વિશ્વના સૌથી ઝડપતા વિકસિત શહેરોમાં આજે રાજકોટનું નામ 7મા કે 8મા ક્રમે છે. અમદાવાદ નથી, બરોડા નથી, સુરત છે અને રાજકોટ છે. તો તાળીઓ કેમ નથી આપણા રાજકોટ માટે રાજકોટની વાત છે યાર. એનું ઘણા બધા રીઝનો છે. સૌરાષ્ટ્રનું કેપિટલ છે. અહીંયા 15થી 20 હજારથી વધારે નાની મોટી ઇન્ડસ્ટ્રી છે. અને રાજકોટ છે એ હંમેશા આપણે જોયું છે રંગીલું શહેર છે. અહીંયા અત્યારે પણ બપોરે ઘણા લોકો 2 થી 3 સૂઈ જાય છે, આરામ કરે છે, અને સાંજે બહુ મોડે લગીને લોકો હરતા ફરતા હોય છે. તો ડેવલપમેન્ટ ખૂબ સારું રાજકોટમાં મેં છેલ્લા 2 દાયકામાં, એટલે 2004-5 થી 2025 2 દાયકામાં ખૂબ સારું ડેવલપમેન્ટ મેં જોયું છે રાજકોટનું. અને હું એવું માનું છું કે હજી રાજકોટ એ આમનામ આવતો દસકો તો રાજકોટનો જ છે. ઓકે, તો સ્વાભાવિક છે 100% રાજકોટનો દશકો છે. આગળ માટેની જે પરિસ્થિતિ છે તે રાજકોટની છે, સૌરાષ્ટ્રની છે, કચ્છની છે. સ્વાભાવિક છે આપણી સાથે કુમારપાળ સર છે. કુમારપાળ સર, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છમાં આપના નંબર ઓફ ક્લાયન્ટ્સ હશે. હવે મને એ સમજવું છે કે એ ક્લાયન્ટેલ તમને શું કહે છે? કેમ કે જ્યારે તમે કોઈ ક્લાયન્ટ સાથે વાત કરો, કેમ કે તમારા ક્લાયન્ટ્સ જે છે તે ડેવલપર્સ, બિલ્ડર્સ, અહીંયા જે બેઠા છે ઘણા લોકો એમાંથી ક્લાયન્ટ્સ હોઈ શકે છે. મને એ સમજવું છે કે એમનું વિઝન શું હોય છે. જો એ સમજીશું તો આ ડેવલપિંગથી ડેવલપ્ડની જે સ્ટોરી છે એ કદાચ વધારે ઇઝીલી સમજી શકીશું. સર, થેન્ક યુ યશભાઈ. મેં રાજકોટની
લિફ્ટ આપવાનું 1985થી શરૂ કર્યું હતું. એ વખતે 4 માળના બિલ્ડિંગ એટલે બહુ મોટી વાત કહેવાય. અને ફ્યુ ડેવલપર્સ, એમાંનું એક ગુરુકૃપા ડેવલપર્સ કે હું કહું તો ચાલે, અને દે વેર એસોસિએટેડ વિથ અસ ફોર અ વેરી લોંગ ટાઈમ. પછી મેં જોયું 4 માળથી ઉપર જમીનના ભાવ વધતા ગયા રાજકોટમાં, અને જેમ જેમ ડેવલપમેન્ટ ડિમાન્ડ રેસિડેન્સની વધતી ગઈ એમ 7-8 માળ આવ્યા, અને અત્યારે તો 20 ફ્લોરી ઇઝ નોર્મલ. હવે તો 40 માળ ઉપર જઈ રહ્યા છીએ આપણે. હમણાં 11મી જાન્યુઆરીએ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા મારવાડી યુનિવર્સિટીમાં જે આપ્યું હતું એમાં એમણે કહ્યું હતું કે રાજકોટ, જામનગર આખું એક મિની જાપાન થઈ રહ્યું છે. કેમ? ઇન્ડસ્ટ્રી છે અહીંયા, મહેનતુ લોકો છે, ભલે 2 કલાક સાહેબે કહ્યું એમ આરામ કરે, પણ પછી સમય નથી જોતા. અને સ્કિલ ડેવલપમેન્ટ બહુ જ સારી રીતે થઈ રહ્યું છે. ઇનફેક્ટ સર, તમે જે ટિયર 2 સિટીની વાત કરી, રિસેન્ટલી મેં એવું સાંભળ્યું છે કે હવે જે જમાનો છે એ કદાચ ટિયર 1, ટિયર 2 સિટીઝનો તો જમાનો અત્યાર સુધી મતલબ રહ્યો છે, પણ હવે જે ફોકસ કદાચ આવી રહ્યું છે તે ટિયર 2, ટિયર 3 સિટીઝ પર કદાચ વધારે આવી રહ્યું છે. લેટલી મેં ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા છે કે મેટ્રો સિટીઝ છોડીને લોકો જામનગર, મોરબી એવા શહેરોમાં શિફ્ટ થાય છે. અત્યાર સુધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ નહોતી, પણ હવે મળી રહી છે. તો સ્વાભાવિક છે કે એ મુદ્દાને પણ આપણે ખાસ જરૂરથી હાઇલાઇટ કરવું જોઈએ. હું સર તમારા પાસે પણ આવું અહીંયાથી ખાસ, અને એક વખત સમજવાની કોશિશ કરીએ. બેઝિકલી ઉજાસ સર, મુદ્દો એ બની રહ્યો છે કે જામનગર છે, આપણે જોઈએ ટેમ્પલ ટુરિઝમને કારણે દ્વારકા, સોમનાથ આ બધાને પણ બહુ જબરદસ્ત બૂસ્ટ બેઝિકલી મળી રહ્યું છે. અને એઝ અ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી તમારા માટે આ જે સમુદ્રનો પટ્ટો છે એ બહુ મહત્વપૂર્ણ જગ્યા છે, કેમ કે ત્યાંથી મહત્વપૂર્ણ રિસોર્સિસ પણ તમને મળતા હોય છે. પણ જે પ્રકારની ડિમાન્ડ આવી રહી છે એ થોડું પહેલાં તો સમજાવો કે કયા પ્રકારનું ટ્રેક્શન છે કે જેને કારણે આ ડેવલપિંગ વિસ્તારને આપણે ડેવલપ્ડ કહી શકીએ. મારું જે માનવું છે એ મુજબ યશભાઈ બહુ જ સિમ્પલ છે કે કોઈ પણ જગ્યાએ વિકાસ કરવા માટે જરૂરી છે કે ત્યાંનો ઔદ્યોગિક વિકાસ, ત્યાંનું રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાંનું એગ્રીકલ્ચર, આ બધી વસ્તુઓ વધારે પાયાનો ભાગ ભજવતો હોય છે. તો જ્યારે આપણે વાત કરીએ કે દ્વારકા છે, સોમનાથ છે, એ જગ્યાએ કદાચ ક્યાંક ને ક્યાંક હજી આ 3 જગ્યાએ ડેવલપિંગ વાળા સ્ટેજમાં છે, કે જેને આપણે કહી શકીએ કે લાઈફ સાયકલના સર્કલમાં હજી જસ્ટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન ગ્રોઈંગ સ્ટેજ. બાકી બધી જગ્યાએ આપણને મેચ્યોરિટી સ્ટેજ લાગશે કે જ્યાંથી આપણને લાગશે કે કદાચ હવે એ મેચ્યોર્ડ થઈ ગયું છે. બટ આ બધા માર્કેટ છે હજી ક્યાંક ને ક્યાંક ગ્રોઈંગ સ્ટેજમાં છે, કેમ કે ત્યાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એ એટલા પ્રમાણમાં વિકસિત નથી થઈ કે જે થવી જોઈએ. તો એઝ અ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, હાથી સિમેન્ટ અને સિદ્ધિ સિમેન્ટનો પહેલેથી જ એ ઉદ્દેશ્ય છે કે આજે ઇન્ડસ્ટ્રીની અંદર આપણને બધાને ખબર છે કે દરેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રી એટલી બધી હરણફાળ કરે છે કે બધી જ કંપનીઓને ટેક ઓવર કરવાની, વધારે પડતા જગ્યાએ પોતાના પ્લાન્ટ નાખવાના, ભારતની અંદર અલગ જગ્યાએ વિસ્તારવાનું, એ વધારે પડતી હરીફાઈ થઈ ગઈ છે. પણ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ આપણને બધાને ખબર છે કે 1956થી આપણા ગુજરાતની અંદર જે સિમેન્ટનો પ્લાન્ટ ચડાવે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આજ સુધી હજી પણ કંપનીએ જેટલું બી એક્સપાન્શન કર્યું છે એ બધું ફક્ત સૌરાષ્ટ્રમાં જ કર્યું છે. જોરદાર કંપની, આપણે બધાને નવાઈ લાગશે કે દરેક ઇન્ડસ્ટ્રી છે એવું વિચારતી હોય છે કે ભાઈ વિશ્વ લેવલે વધો, દેશ લેવલે વધો. અમારી કંપનીનો ઉદ્દેશ્ય છે કે સૌરાષ્ટ્ર ઇઝ અ કન્ટ્રી. 1956થી 80 વર્ષથી આ તમે જોઈ શકો છો, લગભગ 80 વર્ષ થવા આવ્યા કે આટલો વિકાસ કર્યા પછી આજની તારીખમાં ગુજરાતની અંદર કોઈ જ એવી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી નથી મિત્રો કે જેમનો સિંગલ ઓનર હોય, જેમને પ્લાન્ટ બનાવ્યો હોય આ જે ઓનર હોય, જે પોતાની જાતને દેશની નંબર 1 કંપની કહે છે, એમના બી માલિક બદલી ગયા છે. બટ 1956થી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ જે ચાલુ કરેલી હતી, એમના 3rd જનરેશન જય મહેતા આજે ચલાવે છે. એમનો ફક્ત રીઝન એ જ છે કે એ પ્રોફિટ સેન્ટરથી બિઝનેસ ચલાવવા નથી માગતા. એ એવું માને છે કે જે ઉદ્દેશ્યથી નાનજીભાઈ 1956માં બિઝનેસ ચાલુ કર્યો હતો કે મારા સૌરાષ્ટ્રના એક વ્યક્તિને કામ મળે, મારા સૌરાષ્ટ્રનું ગ્રોથ થાય, મારા સૌરાષ્ટ્રનો વિકાસ થાય, એ ને ચરિતાર્થ કરવા માટે હું મારા સૌરાષ્ટ્રની અંદર કંઈ પણ વધુ સારું કરી શકું, વધારે ડેવલપ કરી શકું.
તો આજે વર્ટિકલ લાઇનમાં તમે જુઓ તો કંપની પોતાના સિમેન્ટની સાથે સાથે આજે સ્નોસેમ પેઇન્ટ્સને એક્વાયર્ડ કર્યું, તો એમનું બી ફોકસ છે કે હું મારા સૌરાષ્ટ્રની અંદર વધારે કેમ ડેવલપ કરવું. આજે અમે ટાઇલ એડેસિવ બિઝનેસ, ડબલ એસી બ્લોકનો બિઝનેસ, પુટ્ટીનો બિઝનેસ ચાલુ કર્યો છે. તો અમે એ જોઈએ છીએ કે પ્રોડક્ટ્સને કેમ વધારી શકાય. એવું નહીં કે અમે આંધ્રપ્રદેશની અંદર એક પ્લાન્ટ ચાલુ કરીએ, મહારાષ્ટ્રમાં એક પ્લાન્ટ ચાલુ કરીએ, બીજા રાજ્યોની અંદર આગળ વધીએ. એના કરતાં એમનો ઉદ્દેશ્ય છે કે મારી પાસે જે મૂડી છે એ મૂડીને હું સૌરાષ્ટ્રની અંદર નાખું કે જ્યાંથી હું મારા એરિયાનો વિકાસ કરી શકું. તો તમે જેમ વાત કરી એમ કે 2047નું જે વિઝન છે કે વિકસિત ભારત, એ 110% જેમ સાહેબે કીધું એમ આજે સવારે મેં બી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હતું કે 8.3% જીડીપી ગ્રોથથી રાજકોટ સિટી 7મા નંબરે આખા વર્લ્ડમાં મિત્રો પહોંચે છે. અને 2039 સુધીમાં જે ટોપ 10 નંબર છે એમાં 7મો નંબર રાજકોટ સિટીનો આપ્યો છે. ઓફકોર્સ પહેલો નંબર બી આપણો જ આનંદ લેવાનો છે કે ગુજરાતના સુરતનો છે. તો એ શું કરવા બની રહ્યું છે? કેમ કે આપણી પાસે એક્શન્સ છે, આપણી પાસે વિઝન છે. બની શકે દરેક લાઈફ સાયકલની અંદર જેમ આપણા ધબકારાય છે એ ઉપર નીચે ન થાય તો આપણે જીવી ન શકીએ, એમ રાજકોટની અંદર એ ચડતી પડતી દેખાવાની છે. પણ આપણને ખબર છે કે એક લેવલ છે કે જ્યાંથી એ પાછું બેઠું થઈ અને ઉપર જાય જ છે. તો આઈ એમ શ્યોર કે એ વિકસિત ભારત તરીકે બનાવી શકશે. ઇનફેક્ટ બહુ સરસ રીતે તમે સર પોઈન્ટ મેન્શન કર્યો, અને યસ ડેફિનેટલી તમે જે વાત કરી વિકસિત ભારતની 2047ની, લાસ્ટ ટાઈમ અમે જ્યારે રાજકોટમાં 1 વર્ષ પહેલાં મળ્યા હતા ત્યારે આ જ થીમ પર ચર્ચા કરી હતી કે વિકસિત ભારતની કલ્પનામાં વિકસિત રિયલ એસ્ટેટ કઈ રીતે હોઈ શકે. ખાસ આપની પાસે આવીશું હિતાર્થ. બેઝિકલી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સૌરાષ્ટ્રને જાણવામાં આવે છે. જેમ કુમારપાળ સરે કહ્યું કે અહીંયાની જે સ્કિલ્ડ મશીનરી છે, પહેલાં જ્યારે એડ્યુકેશન ન હોય તેમ છતાં પણ એ જે સ્કિલ હતી એમણે કંપનીની સ્થાપના રાજકોટમાં કરી. આજે સેકન્ડ થર્ડ જનરેશનના લોકો છે કે જે એ કંપનીને વર્લ્ડ લેવલ પર લઈ જઈ રહ્યા છે. એ બતાવે છે કે કયા પ્રકારની સ્કિલ, કયા પ્રકારનું પરસિવરન્સ જે છે તે કદાચ રાજકોટમાં જોવા મળે છે. એ મેન્યુફેક્ચરિંગની જે એક ડિમાન્ડ છે, કારણ કે હું જાણું છું કે ઘણા એવા ખાસ ક્લાયન્ટ્સ છે કે જે તમને સૌરાષ્ટ્ર કચ્છથી તમારા સુધી અપ્રોચ કરતા હોય છે. તો થોડું સમજાવો એમની ક્લાયન્ટેલ શું છે, એ શું વિઝન હોય છે એમનું કે જેથી એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર કચ્છ હવે ડેવલપિંગથી ડેવલપ્ડ બની રહ્યું છે. તો એ જ છે કે અમે બી મેન્યુફેક્ચરિંગ સંભાળીએ છીએ. તો અમારા ઘણા ક્લાયન્ટ્સ છે સૌરાષ્ટ્ર બેઝ ને રાજકોટ બેઝ. આપણે રાજકોટ કહીએ તો હવે પહેલી વાત તો એ કે રાજકોટ અને અમદાવાદ વચ્ચે 6 લેનનો બનવાનો છે હાઈવે. તો વેર હાઉસિંગ પછી અમારું લોજિસ્ટિક્સ, તો આ બધું ઘણું સુધરશે. અને રાજકોટનું વિઝન જ એ છે કે કેટલું જલ્દી આગળ વધી રહ્યું છે. ધીરે ધીરે જોવા જઈએ ક્યાં એક બાજુ કચ્છ હતું, કચ્છ જે ડેવલપ થઈ ગયું છે, રાજકોટ ડેવલપ થઈ રહ્યું છે, જે ઘણું જોવાઈ રહ્યું છે. આપણે અત્યારથી 10 વર્ષ પહેલાંની વાત જોઈએ તો કંઈ એટલું હતું નહીં, પણ હવે રાજકોટના લોકો, આપણે એક વાત કહીએ જેમ સરે કીધેલું કે ઘરે જઈને 2 થી 3 વચ્ચે શું, પણ આ વસ્તુ એક બહુ શીખવા જેવી છે કે ભલે કેટલું બી પ્રોબ્લેમ હોય, ટેન્શન હોય, કલાકની ઊંઘ કાઢીને બી તમે એ જ મહેનતથી પાછા કામ પર લાગી જાઓ. તો હું આઈ ગેસ દેટ્સ ધ થિંગ. તમારા એફર્ટ્સ એ જે રીતના નાખતા હતા એનાથી વધારે નખાશે. તો ક્લાયન્ટનું એ જ છે કે કેટલી આગળ જલ્દી વધી રહ્યા છે. ઇવન ધો દે હેવ પ્રોબ્લેમ્સ ઇન ધર લાઈફ, બટ ઇવન આફ્ટર સ્લીપિંગ એન આર they grow. તો સૌરાષ્ટ્ર બી એ જ લાઈન પર છે. વેરી નાઇસ. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. ઇનફેક્ટ જ્યારે રાજકોટની વાત આવે તો એક બહુ જબરદસ્ત પ્રોજેક્ટ અહીંયા છે જેને સરસ રીતે ટેપ ઇન પણ અહીંયાના આપણા લોકલ ડેવલપર્સ, પ્લેયર્સ જે છે તે કરી રહ્યા છે, અને નામ છે તેનું સ્માર્ટ સિટી. પરેશભાઈ, આપના સાથે મેં બહુ વખત આ સબ્જેક્ટ પર ચર્ચા કરી છે, સ્માર્ટ સિટી પર. આપણે જ્યારે કોઈ પણ મળતા હોઈએ રાજકોટમાં, કોઈ એકબીજાને મળે તો શું નવું ચાલે છે એ જાણવાનો બહુ રસ હોય. તો આજે જ્યારે આટલું સરસ ગેધરિંગ કરી રહ્યા છીએ તો રાજકોટમાં શું નવું ચાલે છે જરા સમજાવો. કયા એવા વિસ્તારો છે, અને ખાસ સ્માર્ટ સિટી કેટલે પહોંચ્યું, શું થઈ રહ્યું છે ત્યાં? કેમ કે અમુક બહુ એવા લિમિટેડ વિસ્તારો હોય છે કે જ્યાં પહેલેથી એટલું સરસ પ્લાનિંગ થાય, અને રાજકોટમાં તો કદાચ હું જાણું છું લગભગ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે આવા પ્રકારના પ્લાનિંગ સાથે કોઈ એરિયા બની રહ્યો છે. તો એ સ્માર્ટ સિટી તો સમજાવો, તો બીજું પણ શું નવું ચાલે છે થોડું એ પણ આપણે વાત કરીએ. બહુ સરસ વાત કરી આપે. સ્માર્ટ સિટી આપણા માનનીય વડાપ્રધાન સાહેબના સપનાનું સિટી, કે સિટી કેવું હોવું જોઈએ. તો ત્યાં 3 લેક, અત્યારે અટલ સરોવર ખૂબ અમારે પોપ્યુલર છે સ્માર્ટ સિટીમાં, અને ઘણા બધા નવા કોઈ પણ આયોજન હોય તો સ્માર્ટ સિટી એરિયામાં થાય છે. ત્યાં
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી પહેલાં થઈ ગયું છે. જનરલી શું થતું હોય કે પહેલાં બિલ્ડરો ડેવલપ કરે, પછી રોડ, ડ્રેનેજ, પાણીની લાઈનની બધી વ્યવસ્થા થતી હોય છે, પણ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં થઈ ગયું છે અને હવે બિલ્ડર ત્યાં ડેવલપ પ્રોજેક્ટ કરશે પોતપોતાના. તો જનરલી એવું જ હોય કે માનવી ત્યાં સુવિધા નહીં, પણ સુવિધા ત્યાં માનવી, અને પહેલાં સુવિધા હોવી જોઈએ પછી માનવીને ત્યાં જવાનું હોય. અમદાવાદમાં જોતા હશો તો એવું જ થતું હશે. તો ત્યાં 3 મોટા લેક છે, એમાંનો હોટલ સરોવર એક ડેવલપ થઈ ગયો છે, 2 લેક ડેવલપ કરવાના છે. સાથોસાથ રાજકોટની અને સૌરાષ્ટ્રની ખાસ તાતી જરૂરિયાત એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર. અમારા મિત્ર વીપી બેઠા છે, ચેમ્બરના પ્રમુખ. અમે લોકો ઘણા વર્ષોથી આ લડત એટલે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે કે ભાઈ રાજકોટને આ તમે એક એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર આપો. તો કોર્પોરેશને હમણાં જ એનાઉન્સમેન્ટ કર્યું છે. હું એવું માનું છું કે 700 થી 800 કરોડના ખર્ચે અદ્યતન મહાત્મા ગાંધી જે મંદિર છે, મહાત્મા ગાંધી એક્ઝિબિશન સેન્ટર છે અમદાવાદ, એના જેવું ગાંધીનગર એના જેવું આ કોર્પોરેશન બનાવવા જઈ રહી છે. એ પણ સ્માર્ટ સિટીમાં છે. નવું રેસકોર્સ એ પણ સ્માર્ટ સિટીમાં બનવાનું છે. એનાથી એ એરિયાને એટલે ઘંટેશ્વર છે, ત્યાં માધાપર છે, ત્યાં વેજાગામ, બાજરીગઢ, રૈયા, આ બધાના વિસ્તારને ખૂબ લાભ મળ્યો છે. ત્યાં પ્રોજેક્ટ પણ ખૂબ નવા આવ્યા છે. ત્યાંના પ્રોપર્ટીના ભાવ પણ ખૂબ અપ ગયા છે. એના સિવાય કાલાવ રોડ તો અમારે હંમેશા ફોર એવર રહ્યો છે અને રહેવાનો છે. તો કાલાવ રોડ પર મોટા મોવા, મુંજકા અને મવડી આ વિસ્તાર પણ ખૂબ સારો અમારો ડેવલપ થઈ રહ્યો છે. રાજકોટમાં ટેર્નામેન્ટનું ચલણ જેટલું ફ્લેટનું છે એના એટલું જ ટેર્નામેન્ટનું ચલણ છે. તો અમારે કોઠારિયા અને મોરબી રોડ આ બધું અમારે ટેર્નામેન્ટમાં ડેવલપમેન્ટ બહુ સારો એવો થઈ રહ્યો છે. એટલે રાજકોટ છે ને એ ચારે બાજુ ચારે બાજુ ડેવલપ થાય છે. કારણ કે જ્યાં જામનગર ઉપરથી જેટલા લોકો જામનગર સાઈડથી આવતા હોય એ ઘંટેશ્વરને, રોણકીને એ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. આમ ગોંડલ સાઈડથી આવતા હોય, પોરબંદર, એ બધા ગોંડલ રોડની આસપાસના વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. એટલે જે વિસ્તારથી લોકો આવતા હોય ત્યાં વધારે રહેવાનું પસંદ કરે છે. સાથોસાથ ઇન્ડસ્ટ્રી પણ અમારી રાજકોટની સરાઉન્ડિંગ ચારે બાજુ ડેવલપ થઈ છે. એટલે એની ઇન્ડસ્ટ્રી પણ ત્યાં નજીક પડે, ત્યાં પોતે કામ કરતા હોય, જોબ કરતા હોય તો એ પણ નજીક પડે. એટલે સરાઉન્ડિંગ રાજકોટનો વિસ્તાર હું એવું માનું છું ખૂબ સરસ અત્યારે વધી રહ્યો છે. ઇનફેક્ટ તમે સરસ રીતે સમજાવ્યું સર. એક બાજુ એરપોર્ટ છે એટલે સ્વાભાવિક છે કે જે બાજુ એરપોર્ટ હોય એ દિશામાં જે છે તે શહેરનો વિકાસ થાય. બીજી બાજુ એમ્સ છે એટલે એમ્સ બાજુ પણ સ્વાભાવિક છે કે શહેરનો વિકાસ થાય. મોરબી રોડ પર તમે જુઓ તો એડ્યુકેશનના મોટા હબ છે અને આ તરફ આપણે જુનાગઢ તરફ જોઈએ તો ત્યાં ઇન્ડસ્ટ્રીના મોટા હબ છે. એટલે જેમ તમે સમજાવ્યું બહુ જ સરસ રીતે કે ચારે તરફ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કુમારપાળ સર, સ્વાભાવિક છે જો ડેવલપમેન્ટની વાત થાય છે તો એક વિઝન જે પ્રધાનમંત્રીશ્રીનું જેમ સ્માર્ટ સિટીની વાત કરી તેવી જ રીતે એક વધુ વિઝન જે છે તે છે હાઉસિંગ ફોર ઓલ. અને એ માટે થઈને પણ પૂરતી જે છે તે ખાસ કહી શકાય કે પ્રયાસો કરવામાં આવે છે. અફોર્ડેબિલિટીને લઈને પણ પ્રયાસો સતત કરતા રહેવામાં આવ્યા છે. બટ લેટલી ઇન્ફ્લેશનરી પ્રેશરને કારણે થઈને, કારણ કે તમે જુઓ મેટલ સતત મોંઘું થઈ રહ્યું છે, સિમેન્ટ આપણે જોઈએ તો રો મટીરિયલના પ્રાઇસીસ એટલા વધી રહ્યા છે કે જેને કારણે થોડું અનઅફોર્ડેબલ અથવા તો કહો કે અમુક સમયે કંપની ફોર્સિએબલી એમને પ્રાઇસીસ વધારવા પડે. તો આના ચક્કરમાં કોસ્ટિંગ જે છે તે થોડું વધતું જોવા મળેલું છે. આવી સ્થિતિમાં હાઉસિંગ ફોર ઓલનું સપનું જે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું, તે પણ અહીંયાથી ખાસ આગળ સતત વધતું જોવા મળી રહ્યું છે. તો હવે આપણે એ મુદ્દે પણ વાત કરવી, કેમ કે એ એક વિઝન પણ સાઈડ પર ન રહી જાય એ પણ જાણવું જરૂરી છે. સર, આના અંગે આપણે જો ભારતમાં જોઈએ તો મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. સેકન્ડ સેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ કન્સ્ટ્રક્શન સેક્ટર. અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં જે રોજી મળે છે એ એગ્રીકલ્ચર કમ છે. એટલે ઘણા સિઝનમાં ખેતી કરે છે, પાછા અહીંયા કન્સ્ટ્રક્શન વર્કર તરીકે આવે છે. એટલે એમનું જીવન ધોરણ ખરેખર સારું થઈ રહ્યું છે. સેકન્ડ થિંગ, આપણે જેમ રો મટીરિયલની વાત કરી, રો મટીરિયલની પ્રાઇસ તો વધતી જ જાય છે. ક્યારેય મેં જોયું નથી કે કોઈ ભાવ ઘટ્યા હોય, એક્સેપ્ટ આજે જે કડાકો થયો સોના ચાંદીનો. બાકી ક્યારેય થયું નથી. અને એના માટે સ્માર્ટ સિટીની જે વાત કરી તો કોસ્ટિંગ ઘટાડવા માટે જેમ અમદાવાદમાં મેટ્રો રેલ કરી, એવી રીતે રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યા ઘણી હશે એવું હું માનું છું. અને મને પણ નડી રહી છે ક્યારેક આવીએ ત્યારે. તો જ્યારે એરપોર્ટ કનેક્ટ થશે તો ત્યાં મેટ્રો લાઈન લઈ જવાનું ખરેખર આપણે ગવર્મેન્ટમાં કહેવું જ જોઈએ. કારણ કે અત્યારે અમદાવાદમાં ફેઝ 2માં અમે લિફ્ટ, એસ્કેલેટર્સ, ટ્રાવેલેટર્સ અને મૂવિંગ વોક્સ આપ્યા છે. એમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપ જો ગયા હો તો તમારે
જ્યારે બસના પોઈન્ટથી ઉતરો ત્યારે ઓછામાં ઓછું 1-1.5 કિલોમીટર જેવું ચાલવું પડે છે. હવે જ્યારે એજ માણસો હોય, વડીલો હોય, ત્યારે એમને બહુ મુશ્કેલી પડે છે. તો હમણાં અમે રજૂઆત કરી હતી, તો વી આર ફિક્સિંગ ટ્રાવેલેટર, કે તમે જોતાં જોતાં જઈ શકો. એ લગભગ માર્ચ એપ્રિલમાં એ પ્રોજેક્ટ પણ અમારો પૂરો થઈ જશે. પછી ફેઝ 2 મેટ્રોમાં પણ અમારા લિફ્ટ, એસ્કેલેટર્સ, ટ્રાવેલેટર્સ છે, જે મહાત્મા મંદિર સાહેબે કહ્યું એમ એક્ઝિબિશન સેન્ટરને ગાંધીનગર કેપિટલના સ્ટેશન સાથે જોડે છે. એટલે હવે સ્માર્ટ સિટીમાં આ બધા કનેક્ટિવિટીના મુદ્દા ઘણા આવશે. રાજકોટને મને એવું ખ્યાલ છે કે ગવર્મેન્ટમાં પ્રપોઝલ તો પાસ થઈ છે મેટ્રો માટે, અને જો જેટલું બને એટલું જલ્દી થશે તો રાજકોટની જે ઇન્ટરનલ ટ્રાફિક છે એમાં ઘણો પ્રોબ્લેમ સોલ્વ થશે. સ્માર્ટ સિટીમાં એ પણ આપણે જોવું પડે કે ટ્રાફિક કન્જેશન ના થાય. શોર્ટકટ્સ લે છે. તમે ઘણીવાર જોશો કે અમદાવાદમાં, રાજકોટમાં રોંગ સાઈડ ઉપરથી માણસો આવી જ જાય, અને દેટ ઇઝ ધ કોઝ ઓફ મેજર એક્સિડન્ટ્સ. એ જો સમસ્યા જો આપણે સુલઝાવી શકીએ સ્માર્ટ સિટીમાં, તો દેટ વિલ બી રિયલી અ વન્ડરફુલ અચીવમેન્ટ. નહીં, સરસ રીતે સર તમે સમજાવ્યું કે એ એક કન્જેશનનો પ્રોબ્લેમ છે, એ જરૂરથી સોલ્વ થાય તે જરૂરી અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ઉજાસ સર, આપના પાસે એ જ મુદ્દાને લઈને આવવા માગીશ, ખાસ કે જે પ્રકારે સિટીઝ ડેવલપ થઈ રહ્યા છે તેની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ ડેવલપ થવું, કેમ કે આપણી સબ્જેક્ટ જ અહીંયાથી ડેવલપિંગથી ડેવલપ માટેની છે. તો આવી સ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ યોગ્ય ડેવલપમેન્ટ, કેમ કે તમારી તો પ્રોડક્ટ પણ એ જો ડેવલપમેન્ટ થશે યોગ્ય રીતે, તો તમને વધારે એના ખાસા બેનિફિટ્સ મળશે. તો એ પ્રકારની ડિમાન્ડ થોડું સમજાવો પહેલાં તો. અને જેમ હમણાં સ્માર્ટ સિટીની વાત કરી, અન્ય સબ્જેક્ટ્સની વાત કરી કે જે બધી જ જગ્યાએ ખાસ અત્યારે ફિલહાલ સિમેન્ટની જરૂર પડે છે, તો એ થોડું સમજાવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કયા પ્રકારના વિઝન તમે અત્યારે જોઈ રહ્યા છો? તમને એવું લાગતું હોય કે ના, આ એક ફોકસ છે જે ખરેખર યોગ્ય છે, તો એ પણ સાથે સાથે આપણે અત્યારે હાઇલાઇટ કરીએ સૌરાષ્ટ્ર કચ્છમાં. બિલકુલ જયભાઈ, જેમ તમે વાત કરી એમ કે 2047નું વિકસિત ભારતનું જે સ્વપ્ન છે, એ સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે કે જ્યારે ડેવલપમેન્ટ થાય. એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરું તો એઝ પર CAGR, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એ 5 થી 7% ગ્રો કરી રહી છે. ફોર્ચ્યુનેટલી આ વર્ષ લગભગ 10 થી 11% ગ્રો રહેશે. જે પ્રેડિક્ટેડ 5 થી 7% હતો, એની બદલે ગુજરાત માર્કેટની અંદર 10 થી 11%નો ગ્રો રહેશે. તો હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક, દાખલા તરીકે GST 28% થી 18% થયો, તો આપણે જોયું હશે કે જે 350 થી 450 રૂપિયાના પ્રાઇસ આપણે પ્રેડિક્ટ કરતા હતા કે એની એ એવરેજ પ્રાઇસ છે સિમેન્ટની, એ 275 રૂપિયાથી 300 રૂપિયા સુધી આપણે છેલ્લા 2-3 મહિનાથી આ વિટનેસ કરીએ છીએ. અને એટલે જ કદાચ આમાંથી આપણે બધા બિલ્ડર મિત્રો છો, તમને ખ્યાલ હશે કે છેલ્લા 2 મહિનાથી આપણે વિચારી નહોતી એવી ડિમાન્ડ દેખાઈ રહી છે કે સિમેન્ટની અંદર નોર્મલી આપણે બપોરે એમ કહીએ કે મારે કાલે સિમેન્ટ જોઈએ છે, તો સવારે ગાડી આવી જતી હતી. એની બદલે 3-3, 4-4 દિવસ સુધી વેઇટ કરવું પડે છે, ને ત્યારે પણ કદાચ આપણને મળતું નથી. તો એ ડિમાન્ડ મારી દ્રષ્ટિએ નીકળવાનું કારણ એ જ છે કે જેમ મેં કીધું એમ કે લાઈફ સાયકલ છે એ પ્લસ માઇનસ રહેવાની છે. બટ અત્યારે મને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ દેખાઈ રહ્યો છે એ મુજબ 5 થી 7%નું જે વિઝન હતું એ ઘણું પાછળ રહી અને 10 થી 12% સુધી ગ્રો થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. તો આપણે છેલ્લા 2 સવાલોને સમરાઇઝ કરીએ તો મેં થોડી મોંઘવારીની વાત કરી, અફોર્ડેબિલિટીની, હાઉસિંગ ફોર ઓલની વાત કરી. એનું રીઝન પરેશભાઈ છેલ્લો અંત કરીએ આ ચર્ચાનો. ટૂંકમાં પ્રધાનમંત્રી શ્રી હંમેશા કહેતા હોય છે, યહી સમય હૈ, સહી સમય હૈ. શું રિયલ એસ્ટેટને આ વાત લાગુ પડે છે કે નહીં? 100% લાગુ પડે છે. હું એવું કહું છું કે આ એક જ વસ્તુ એવી છે જેનું કોઈ પ્રોડક્શન નથી. બાકી સિમેન્ટની જરૂર પડી, 2 પ્લાન્ટ વધારે નાખી દીધા. એલિવેટર્સની જરૂર પડી, 2 પ્લાન્ટ વધારે નાખી દીધા. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કાંઈ પણ રિયલ એસ્ટેટ એવું છે કે પ્રોપર્ટી ક્યાંય બનતી નથી નવી, જે છે એ જ છે. એટલે ટેનામેન્ટ કયો, ફ્લેટ કયો, ઓફિસીસ કયો, ડેવલપમેન્ટ કયો, આ પ્રોપર્ટી એટલી જ છે. દિવસે ને દિવસે આપણી જનસંખ્યા છે એ વધતી જાય છે. અત્યારે આપણે વિશ્વના પહેલા નંબર ઉપર જનસંખ્યામાં આવી ગયા છીએ, 1st નંબર ઉપર. અને હું એવું માનું છું કે આ લેન્ડ, જમીન દિવસે ને દિવસે ઓછી પડવાની જ છે. તો યહી સમય હે, સહી સમય હે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કા. એટલે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. આ જે રિટર્ન આપશે એવું એકય રિટર્ન નહીં આપે. અને જરૂરિયાત છે, ઘણા લોકો એવું કીધું હતું કે અત્યારે આપણે બીજામાં ઇન્વેસ્ટ કરીને પછી ઘર લેશું, તો એના સપનાનું ઘર લેવાનું રહી જ ગયું છે. આ બધું અપ એન્ડ ડાઉન છે. સાહેબે કીધું કે સોનું ચાંદી અપ ગયું પછી ડાઉન ગયું. રાજકોટમાં સાહેબ હું ગેરંટી આપું કે પ્રોપર્ટીના ભાવ કોઈ દિવસ ડાઉન નથી ગયા. એ સતત ગ્રોથ એનો ચાલુ જ રહ્યો છે અને હજી ચાલુ રહેશે. તો
પીએમ સાહેબે જેમ કીધું સૌરાષ્ટ્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય આ જ છે અને એમાં ખાસ કરીને પ્રોપર્ટી માર્કેટમાં. ડેફિનેટલી થેન્ક યુ સો મચ એવરીવન. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ આપણે ચર્ચા કરી છે.